હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા। એકદમ સોફ્ટ અને જાળીદાર રવાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલી રવો લઈ લીધો છે, જેને મેં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધો છે, જેથી આપણા ઢોકળા છે તે સરસ બનીને તૈયાર થાય। તો જો તમારી પાસે રવો છે તે ઝીણો હોય તો તમે ક્રંચ ન કરો તો પણ ચાલે। હવે એક બર્તનમાં આપણે રવો લઈ લીધો છે। હવે 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું। ચણાનો લોટ ઉમેરવાથી ઢોકળામાં ફર્મેન્ટેશન સારું આવે છે। હવે 1 ચમચી જેટલું મેં બેસન ઉમેરી દીધું છે। હવે તેમાં આપણે ખાટી છાશ એડ કરીને બેટર બનાવી લઈશું। અહીં મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે, તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, પણ છાશ કે દહીં જે લ્યો તે તમારે લેવાનું છે ખાટું, જેથી આથો છે તે સરસ આવી જાય, આપણા બેટરમાં ફર્મેન્ટેશન સારું આવી જાય ઇન્સ્ટન્ટ। હવે આપણે એકદમ ઢોકળા બનાવવા માટે થીક બેટર બનાવી લેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીં મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરી દઈશું। આદુ અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાથી ઢોકળામાં ટેસ્ટ સરસ આવે છે। જો તમે લસણ ન ખાતા હોય તો આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી શકો છો। બેટર ઢોકળા બનાવવા માટેનું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરને 20 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી બેટરમાં ફર્મેન્ટેશન સારી રીતના આવી જાય। આથો છે તે 20 મિનિટમાં સરસ આવી જશે, સૂજીમાં જે પાણી હશે તે બધું જ અવસોલ થઈ જશે। તમે જોઈ શકો છો આટલું થીક બેટર મેં રાખ્યું છે। હવે આને ઢાંકીને 20 મિનિટ સુધી આપણે રાખી દઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા બેટરમાં ફર્મેન્ટેશન છે તે સારું આવી ગયું છે। હવે ઢોકળા સરસ જાળીદાર બનાવવા માટે અહીં 1 ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે તે એડ કરી દઈશું। તમે બેકિંગ સોડાની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો। હવે ઢોકળા ઘરે ડૂચો ન વળે અને સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બને તેના માટે 1 ચમચી તેલ એડ કર્યું છે। તેલ એડ કરવાથી ઢોકળા છે તે ચવળને બને એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને ખાતી વખતે ડૂચારો પણ નહીં ચડે। બેટરમાં બધું જ સારી રીતના મિક્સ કરીને આપણું ઢોકળા બનાવવા માટે બેટર છે તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો બેટરની કન્સિસ્ટન્સી આવી છે, તમે જોઈ શકો છો, એકદમ ઘટ નહીં અને થીક નહીં તેવી મીડિયમ ગાળામાં મેં બેટરની થીક છે તે રાખી છે। હવે ઢોકળા બનાવવા માટે અહીં મેં 2 પ્લેટ લઈ લીધી છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું બંને પ્લેટમાં તેલ એડ કરીને સારી રીતના પ્લેટમાં આપણે ગ્રીસ કરી લઈશું, જેથી ઢોકળા છે તે નીચે ચીપકે નહીં અને આસાનીથી ઉથલી જાય। સ્ટીમર પણ ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે આપણે બેટર છે તે પ્લેટમાં એડ કરી દઈશું। બંને પ્લેટમાં થોડું થોડું બેટર એડ કરી દઈશું। ઉપરથી આપણે લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરી દઈશું। હવે આ ઢોકળાને આપણે 20 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું, આપણા રવા બેસનના ઢોકળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। છરીની મદદથી ચેક કરી લઈશું કે આપણા ઢોકળા છે તે સારી રીતના સ્ટીમ થઈ ગયા છે, તમે જોઈ શકો છો, છરીમાં બિલકુલ ઢોકળા ચોંટતા નથી। હવે ઉપરથી આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું, સિંગ તેલ, અને સારી રીતના પ્લેટમાં છે આપણે તે ઢોકળા ઉપર લગાડી લઈશું, જેથી ઢોકળા છે ને તે આપણે લોંગ ટાઈમ સુધી એકદમ ચવળ ન થાય અને પોચા રૂ જેવા જ રહે। આવી રીતના ગરમા ગરમ ઢોકળા ઉપર તેલ ગ્રીસ કરવાથી ઢોકળા છે તે એકદમ ચવળ અને કડક નહીં બને। હવે આપણે છરીની મદદથી નાના નાના પીસીસ કરી લઈશું। તમારી જે પ્રમાણે નાની કે મોટી સાઈઝ કરવા હોય તે પ્રમાણે તમે કરી શકો છો।
તો આપણા ઢોકળા તૈયાર છે। હવે આપણે ઉપરથી વઘાર એડ કરી દઈશું। એક બર્તનમાં બધા જ ઢોકળા આપણે લઈ લેશું। તમે જોઈ શકો છો કેટલા જાળીદાર અને પોચા બનીને તૈયાર થયા છે। અહીં મેં એક બર્તનમાં બધા જ ઢોકળા લઈ લીધા છે। હવે ઉપરથી આપણે વઘાર એડ કરવાનો છે, જેના માટે અહીં મેં 1 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ એડ કરવાથી ઢોકળામાં ટેસ્ટ સરસ આવે છે। તલ અને રાઈને આપણે તેલમાં સારી રીતના સાતળી લેશું। ત્યાર પછી આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો આપણો વઘાર છે તે બનીને તૈયાર છે, જે આપણે ગરમા ગરમ ઢોકળા છે તેના ઉપર એડ કરી દઈશું અને સારી રીતના ઢોકળામાં આપણે વઘાર છે તે મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। તો ઇન્સ્ટન્ટ રવા બેસનના ઢોકળા છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।